નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં યુનિટ 1 લેટ સેલિબ્રેટનું સોલ્યુશન કરીશું. સૌપ્રથમ પોયમ રિસાઇટ કરી અને તેનો ગુજરાતી અનુવાદ જોઈએ. બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ. બટરફ્લાય એટલે પતંગિયું, ફ્લટર એટલે ફફડાવું, અરાઉન્ડ એટલે આસપાસ. પતંગિયા, આસપાસ તારી પાંખો ફફડાય. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. પતંગિયા પતંગિયા ટચ એટલે સ્પર્શ કરવો, ગ્રાઉન્ડ એટલે મેદાન, મેદાનને સ્પર્શ કર. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. પતંગિયા પતંગિયા ફ્લાય એટલે ઉડવું, આઝાદીથી ઉડ. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ એટલે ઉતરવું અથવા જમીન. પતંગિયા પતંગિયા એક વૃક્ષ પર ઉતર. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. રીચ એટલે પહોંચવું, સ્કાય એટલે આકાશ. પતંગિયા પતંગિયા આકાશ સુધી પહોંચ. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. પતંગિયા પતંગિયા ગુડ બાય કહે એટલે કે અથવા સે એટલે બોલવું, બાય એટલે આવજો. હવે એક્સરસાઇઝ જોઈએ. પ્રશ્ન 1, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો. અહીં આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે કે જે શબ્દનો ઉચ્ચાર સમાન થાય. અહીં આપણે જોઈએ ફાઉન્ડ જેવા કવિતામાં બે શબ્દ છે, અરાઉન્ડ અને ગ્રાઉન્ડ. નંબર 2, થ્રી. ફ્રી અને ટ્રી એ પણ સમાન પ્રાસવાળા શબ્દો છે. નંબર 3, માય. સ્કાય અને બાય. હવે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. 1, પતંગિયું, જેનો અંગ્રેજી શબ્દ થશે બટરફ્લાય. જમીન, જમીનને આપણે અંગ્રેજીમાં લેન્ડ કહીશું. આકાશ, આકાશ માટે શબ્દ છે સ્કાય. આવજો, આવજો માટે બાય. 5, ઝાડ, ઝાડને કહીશું ટ્રી. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3, આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણને 6 શબ્દ આપ્યા છે તેને આપણે ABCD પ્રમાણે લખવાના છે ક્રમશઃ. તો સૌપ્રથમ ABCD, તો અહીં વી આપેલો છે તો પહેલા આવશે બટરફ્લાય. બટરફ્લાય પર બીજો ABCDનો શબ્દ BCDEF. એફથી શરૂ થતો એટલે કે ફ્લટર આવશે. ત્યારબાદ FG એટલે કે ગ્રાઉન્ડ આવશે. ત્યારબાદ HIJKL, એલથી શરૂ થતો શબ્દ લેન્ડ આવશે. MNOPQRS, અહીં આવશે સ્કાય.
ST, ત્યારબાદ આવશે ટ્રી. આ રીતે ABCD બોલતા જવાનું અને પ્રથમ અક્ષરના આધારે ક્રમશઃ શબ્દો ગોઠવવાના રહેશે. પ્રશ્ન નંબર 4. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. The mice went to the. ઉંદરો ક્યાં ગયા હતા? તો કાર્નિવલ મેળામાં. અહીં આવશે સી. 2. They ran to the. તેઓ દોડ્યા હતા ક્યાં? તો ટોય ટ્રેન તરફ. નંબર 3. They bought. તેમણે શું ખરીદ્યું હતું? શેરડીનો જ્યુસ એટલે કે શુગર કેન જ્યુસ. The brothers walked to the ખાલી જગ્યા કાર્ટ. તે બધા ભાઈઓ કઈ તરફ જતા હતા? તો બલૂન કાર્ટ તરફ. નંબર 5. The brothers race on ખાલી જગ્યા. હવે તે ભાઈઓએ શાની રેસ લગાવી હતી? જવાબ આવશે ટોય કાર્સ. નંબર 6. The brothers went up and down on the merry-go-round. નંબર 7. The brothers rode the toy train. નંબર 8. ખાલી જગ્યા was lost. કોણ ખોવાઈ ગયું હતું? તો લકી માઉસ. હવે પ્રશ્ન 5 જોઈએ. ઉદાહરણ પ્રમાણે અપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખો. ઉદાહરણ દેવ અને બાઇસિકલ આપ્યું છે. હવે એનું વાક્ય બનાવ્યું છે ધીસ ઇઝ દેવ્સ બાઇસિકલ. આ પ્રમાણે આપણે આ વાક્ય બનાવવાના છે. નંબર 1. અમિત અને સિસ્ટર આપેલું છે તો સૌ પ્રથમ આપણે ધીસ ઇઝ લખીશું. ત્યારબાદ અમિતની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીશું. એપોસ્ટ્રોફી એસનો મતલબ થાય છે નો ની નું ના. આ અમિતની બહેન છે. ધીસ ઇઝ અમિત સિસ્ટર. નંબર 2. ધીસ ઇઝ નીલમ્સ હાઉસ. આ નીલમનું ઘર છે. નંબર 3. ધીસ ઇઝ રાજ ફાધર. આ રાજના પિતા છે. નંબર 4. ચેતન અને બેગ આપેલું છે તો એ જ પ્રમાણે ધીસ ઇઝ ચેતન્સ બેગ. નંબર 5. ધીસ ઇઝ અ ડોગ્સ ટેલ. આ કૂતરાની પૂંછડી છે.
પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે આ કૌંસમાં શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે અહીં વિરોધી શબ્દ લખવાનો છે. વિરોધી શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી અર્થ દર્શાવે, જેમ કે ફેટ એટલે જાડું, તો તેનો વિરુદ્ધાર્થી થશે થીન. થીન એટલે પાતળું. નંબર 2. સીટ એટલે બેસવું, તો સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. નંબર 3. શોર્ટ એટલે ટૂંકું, તો લોંગ એટલે લાંબુ. 4. ક્લોઝ એટલે બંધ, તો ઓપન એટલે ખુલ્લું. નંબર 5. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. નંબર 6. સ્લો એટલે ધીમું, તો ફાસ્ટ એટલે ઝડપી. નંબર 7. વીક એટલે નબળું, તો એનું થશે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. નંબર 8. થ્રો એટલે ફેંકવું, તો એનું થશે કેચ. કેચ એટલે પકડવું. નંબર 9. કમ એટલે આવવું, ગો એટલે જવું. નંબર 10. ક્રાય એટલે રડવું, તો એનું થશે લાફ એટલે હસવું. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ પ્રમાણે હેવ અથવા હેઝ અને ડુ નોટ હેવ અથવા ડઝ નોટ હેવ વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, હેવ હેઝ એ માલિકી દર્શાવે છે. અહીં એક ઉદાહરણ આપેલ છે. રાજ હેઝ અ કેટ. રાજ પાસે બિલાડી છે. હી ડઝ નોટ હેવ અ ડોગ. તેની પાસે કૂતરો નથી. એ જ પ્રમાણે આપણે અહીં વાક્ય બનાવવાના છે. પ્રશ્ન 1. મનોજ હેઝ અ બુક. મનોજ છે એટલે અહીં હેઝ આવશે. ત્યારબાદ હી ડઝ નોટ હેવ અ પેન્સિલ. પરંતુ અહીં ડઝ આવી ગયું તો અહીં થઈ જશે હેવ. હી ડઝ નોટ હેવ અ પેન્સિલ. તેની પાસે પેન્સિલ નથી. નંબર 2. આઈ હેવ અ બાઇસિકલ. આઈ સાથે હેવ આવશે. મારી પાસે બાઇસિકલ છે. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. નંબર 3. અ મંકી હેઝ અ ટેલ. મંકી પાસે પૂંછડી છે. ઇટ ડઝ નોટ હેવ વિંગ્સ. તેની પાસે પાંખો નથી. નંબર 4. મીતા હેઝ અ ડોલ. મીતા પાસે ઢીંગલી છે. શી ડઝ નોટ હેવ અ ટેડી બિયર. તેની પાસે ટેડી બિયર નથી. નંબર 5. યુ હેવ અ બેટ. તારી પાસે બેટ છે. યુ ડુ નોટ હેવ અ બોલ. તારી પાસે દડો નથી. નંબર 6. અ પેરોટ હેઝ અ બીક. ઇટ ડઝ નોટ હેવ ટસ. નંબર 7. વી હેવ ફ્લાવર્સ. અમારી પાસે ફૂલો છે. વી ડુ નોટ હેવ અ કેક. અમારી પાસે કેક નથી. નંબર 8. ધ બોયઝ હેવ કાઇટ્સ. છોકરાઓ પાસે પતંગો છે. ધે ડુ નોટ હેવ બલૂન્સ. તેમની પાસે ફુગ્ગાઓ નથી. પ્રશ્ન નંબર 8. ચિત્ર જોઈને તેના વિશે 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જોવાનું છે અને તેના આધારે 5 વાક્યો લખવાના છે, જેમાં આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ આપણે ચિત્રનું અવલોકન કરીશું. આ ચિત્ર આપણને એક પાર્કનું લાગે છે, જેમાં બધા જ નાના નાના બાળકો અલગ અલગ રમતોનો આનંદ માણી રહ્યા છે.
એક સફરજનનું ઝાડ છે એટલે કે એપલ ટ્રી દેખાઈ રહ્યું છે. ત્યારબાદ 2 છોકરીઓ બેન્ચ પર બેઠેલી છે. એક છોકરો ઘોડાના રમકડા જોડે એક છોકરી રમી રહી છે. નાનો છોકરો બોલ સાથે રમી રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે નિસરણીનો આનંદ માણી રહ્યું છે નાનું બાળક. ઘણા બધા છોકરા બેઠા બેઠા પાર્કનું દ્રશ્ય નિહાળી રહ્યા છે. આ બધી જ બાબતોનું આપણે 5 વાક્યોમાં વર્ણન કરીશું. There is an apple tree. ત્યાં સફરજનનું ઝાડ છે. નંબર 2, a girl is playing with a toy horse. એક છોકરી છે એ રમકડાનો જે ઘોડો છે તેની સાથે રમી રહી છે. There is a slide in the park. પાર્કમાં એક નિસરણી છે. 2 girls are sitting on a bench. 2 છોકરીઓ બેન્ચ પર બેઠી છે. A little boy playing in ball pit. નાનો છોકરો દડાઓ સાથે રમી રહ્યો છે. પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો. અહીં આપણને નામ આપી દીધેલ છે. હવે આપણે ચિત્ર જોઈને તેને શું કહેવાય અંગ્રેજીમાં તે નામ અહીં નોંધવાનું છે. સૌપ્રથમ આપણે ફુગ્ગાનું ચિત્ર જોઈએ છીએ તો તેને ઇંગ્લિશમાં આપણે બલૂન્સ કહીશું. ત્યારબાદ ઝંડા દેખાય છે જેને આપણે ફ્લેગ્સ કહીશું. બાદ ફૂલો દેખાય છે જેના માટે અંગ્રેજી શબ્દ છે ફ્લાવર્સ. ત્યારબાદ અહીં ઘણા બધા દીવા દેખાય છે જેના માટે શબ્દ છે લેમ્પ્સ. હવે આ બધા પક્ષીઓ છે તો બર્ડ્સ. પ્રશ્ન નંબર 10, આપેલા બોક્સમાં તમારો ફોટો ચોંટાડો અને તમારા વિશે 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે માય સેલ્ફ લખીને આપ્યું છે ત્યાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અને અહીં તમને જે ક્વેશ્ચન આપ્યા છે તેના આન્સર સ્વરૂપે તમે જે લખશો એ જ તમારા વિશેના 5 વાક્યો હશે. જેમ કે વોટ ઇઝ યોર નેમ, તો સૌપ્રથમ તમારું નામ આવી જશે. ત્યારબાદ હાઉ ઓલ્ડ આર યુ, તમે કેટલા વર્ષના થયા, તો તમારી ઉંમર આવી જશે. નંબર 3, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, તમારા પિતાનું નામ શું છે. નંબર 4, વોટ ઇઝ યોર મધર્સ નેમ, તમારી માતાનું નામ શું છે. નંબર 5, હાઉ મેની બ્રધર્સ સિસ્ટર્સ હેવ યુ, તમારે કેટલા ભાઈ બહેન છે. નંબર 6, વોટ આર ધેર નેમ્સ, અને તેમના નેમ શું છે. અહીંયા તમારો માય સેલ્ફનો આખો એસે લખાઈ જશે જે તમારે આ પ્રમાણે લખવાનો છે. બાળકો, અહીં તમારે સૌપ્રથમ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. ત્યારબાદ નીચે તમારા વિશેની માહિતી લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે માહિતીમાં જે જે શબ્દ બદલવાના થાય છે તે મેં અહીં રેડ પેનથી લખેલ છે. જે તમારે તમારી વિગત લખવાની છે. જેમ કે માય નેમ ઇઝ પ્રિયા, અહીં પ્રિયા લખેલું છે. તમારે તમારું પોતાનું નામ લખવાનું. મારું નામ પ્રિયા છે. નંબર 2, આઈ એમ 9 years old, હું 9 વર્ષની છું. અહીંયા મેં 9 ઉંમર લખી છે. જો તમે 10 યરના હોય તો તમારે 10 લખવાનું. નંબર 3, માય ફાધર્સ નેમ ઇઝ રાકેશભાઈ, આ રાકેશભાઈની જગ્યાએ તમારે તમારા પિતાનું નામ લખવાનું. નંબર 4, માય મધર્સ નેમ ઇઝ રમીલાબેન, અહીં તમારે તમારી મમ્મીનું નામ લખવાનું. નંબર 5, આઈ હેવ 1 બ્રધર, મારે એક ભાઈ છે. હવે અહીંયા તમારે ભાઈની જગ્યાએ એક સિસ્ટર હોય અથવા એક ભાઈ અને એક સિસ્ટર હોય તો આઈ હેવ 1 બ્રધર એન્ડ 1 સિસ્ટર એ પ્રમાણે લખવાનું. નંબર 6, હીઝ નેમ ઇઝ પ્રથમ, અહીં એક ભાઈ હતો એટલે મેં એમ લખ્યું છે કે હીઝ નેમ ઇઝ પ્રથમ.
સિસ્ટર હોય તો હર નેમ ઇઝ જે હોય તે લખવાનું, અને 2 ભાઈ બહેન હોય તો ધેર નેમ ઇઝ પ્રથમ એન્ડ માનસી, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. આગળ જોઈએ, લેટ્સ લર્ન મોર, ચાલો વધારે શીખીએ. પ્રશ્ન 1, ચોકટામાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી 10 શબ્દો બનાવીને લખો. બાળકો, અહીં આપણને કોષ્ટકમાં કેટલાક આલ્ફાબેટિકલ વર્ડ આપેલા છે, તેનો ઉપયોગ કરીને આપણે સ્પેલિંગ બનાવવાના છે. એક્ઝામ્પલ્સ આપેલા છે કે COT ભેગું કરીને કોટ બનાવ્યું છે, એ પ્રમાણે BODY એમ કરીને બોડી. એ જ રીતે આપણે મિનિંગફુલ 10 શબ્દો બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે બનાવ્યું છે DAY ડે, ત્યારબાદ કેટ CAT, ત્યારબાદ ગોટ GOAT, ત્યારબાદ રેટ RAT, 5 રેડ RED, નંબર 6 ટોય TOY, નંબર 7 ફ્લાય FLY, નંબર 8 ડોગ DOG, નંબર 9 ઇયર EAR, નંબર 10 ઈટ EAT. પ્રશ્ન 2 જોઈએ, હાથીના શરીરના અવયવોના નામ લખો. ઇયર એટલે કાન, ટ્રંક એટલે સૂંઢ, ટેલ એટલે પૂંછડી, લેગ એટલે પગ અને ટસ્ક એટલે દાંત. આ 5 અવયવના નામ લખવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આ હાથીની પૂંછડી છે, તો ત્યાં આવશે ટેલ. ત્યારબાદ હાથીના સુપડા જેવા કાન, તો અહીંયા આવશે ઇયર્સ. એ જ પ્રમાણે અહીંયા હાથીના 2 સફેદ દાંત, તો ટસ્ક. અહીંયા છે હાથીની સૂંઢ, તો ટ્રંક, અને અહીંયા છે હાથીના પગ, તો લેગ. ના આધારે ખાલી જગ્યા પૂરો. એક ઇટ હેઝ 4 ખાલી જગ્યા, તેને 4 છે. શું છે? હાથીને 4 પગ છે. નંબર 2, ઇટ હેઝ 2 વ્હાઇટ, તેને 2 સફેદ ટસ્ક દાંત છે. નંબર 3, ઇટ હેઝ 2 બિગ, તેને 2 મોટા કાન છે. ઇયર એટલે કાન. નંબર 4, ઇટ હેઝ અ લોંગ, તેને લાંબી ટ્રંક એટલે કે સૂંઢ છે. નંબર 5, ઇટ હેઝ અ શોર્ટ ટેલ, તેને એક ટૂંકી પૂંછડી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 સ્વાધ્યાય પોથીમાં યુનિટ 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે.